તમારી માનું એઠું ખાવ તો એના ગુણો આવે કે નહીં? તો તમારી માતા તમારા જે પોતાના દીકરા માટે કહો છો માં મારે દીકરાને સદબુદ્ધિ આવજે, એ પ્રસાદ ખાવાથી જ આવશે. માં મારા દીકરાનો ગુસ્સો શાંત કરી દેજે, એ પ્રસાદ ખાવાથી જ થઈ જશે. માં મારી દીકરીનું ચરિત્ર સારું કરી દેજે, એ પ્રસાદ ખાવાથી જ સારું થઈ જશે. આવું બધું કંઈક મા બાપના પ્રાર્થના હોય છે કે તમારા ઘેરથી જ સારું થઈ જશે. મને માગણી કરવાની મોનતા રાખવાની જરૂર નહીં પડે, હું મેલડી આવું કહું. પડશે નહીં પડે ને? તો આ ફાયદા બતાયા. અને એ ખાવાથી બીજું તમે મારો પ્રસાદ ખાવશો તો કહેશે કે માતાજી તારા સાનિધ્યમાં આયા ને મને તકલીફ હતી, કેન્સર હતું, અને મારા ભાઈને મેં ખાલી તારો પ્રસાદ સેજ ખવડાવ્યો, એમાં કેન્સર ગાયબ થઈ ગયું. તો તમારા ઘેર તમારી માનો પ્રસાદ ખાવાથી તમારા રોગ દૂર નહીં થઈ જાય?